નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓને મોજે દરિયા કહી શકાય. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા પેન્શનોના પેન્શનમાં કરાયો 15% વધારો. આ રિટાયર્ડ કર્મચારીઓને મળશે તેનો લાભ. તો ગુજરાત રાજ્ય સેવામાંથી નિવૃત્તિ થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે આ મહત્વની અપડેટ છે. સાથે સાથે એમને આ ચેનલ ઉપયોગી બનશે. ગુજરાત સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે અને પેન્શન ધારકોને લગતી મહત્વની ન્યૂઝ લઈને આવ્યો છું. જો તમે પેન્શન ધારક છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. સાથે સાથે મિત્રો, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ઓપ્શન જોઈન થઈ જજો. તમે રોજના રોજ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણે ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ 8મું પગાર પંચમાં પેન્શનને મોટી ભેટ મળી શકે છે. તેમના ભથ્થામાં 3% વધારો કરવાનો વિચાર રહી શકાય છે. આ વધારો પાયો કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિ અને ઓફ વોલન્ટરી એજન્સી SCOVAની 34મી બેઠકમાં નાખવામાં આવ્યો હતો. બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારીના ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સનો મુદ્દો ઉઠાવ્યો છે. આ બેઠક દરમિયાન કર્મચારીના સંગઠનો સરકાર સમક્ષ પોતાના ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સના મુદ્દો ઉઠાવ્યો અને તેમને કહેવામાં આવ્યું છે કે આરોગ્ય સંભાળ ખર્ચ સતત વધી રહ્યો છે અને ભથ્થા તરીકે આપવામાં આવતી રકમ પૂરતી નથી. આ પછી એવું નક્કી કરવામાં આવી રહ્યું છે કે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ વધારવાનો પ્રસ્તાવ 8મું પગાર પંચની ભલામણ પણ સામેલ કરી શકાય છે. બેઠકમાં ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સમાં જે FMAમાં મુદ્દો ઉઠાવ્યો હતો તેમાં જે એવું કહેવામાં આવી રહ્યું છે કે સંભાળ ખર્ચ સતત વધી રહ્યો છે, ભથ્થા તરીકે આપવામાં આવતી રકમ પૂરતી નથી. આ પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાનો પ્રસ્તાવ 8મી પગાર પંચની ભલામણ પણ સામેલ કરી શકાય છે. બેઠકમાં ફિક્સ મેડિકલ એલાઉન્સને વર્તમાન 1,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 3,000 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મિત્રો, સાથે ફિક્સ મેડિકલ એલાઉન્સ શું છે? સંયુક્ત કર્મચારી પરિષદ મહાસચિવ RK વર્માના જણાવ્યા અનુસાર ફિક્સ મેડિકલ એલાઉન્સ એવી પેન્શન આપવામાં આવતું માસિક ભથ્થું છે જેઓ સરકારી આરોગ્ય સુવિધાઓમાંથી નિયમિત સારવાર લેતા નથી અને તેનો બદલ પોતાના તબીબી ખર્ચ ઉઠાવે છે. સાથે સાથે આ રકમ એવા નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ દૂરના વિસ્તારમાં રહે છે અથવા જેમની પાસે CGS જેવી સુવિધાઓ નથી. હાલમાં FMA દર મહિને 1,000 છે. છેલ્લા 2014માં સુધારવામાં આવ્યું હતું. ત્યારથી આરોગ્ય સેવાઓમાં દવાઓમાં ડૉક્ટરની કીનો ખર્ચ ઘણો વધી ગયો છે. મિત્રો, સંસદ સ્થાયી સમિતિના ભલામણ કરી હતી. સ્કોવાની 34મી બેઠકમાં પેન્શનને લગતા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ DOPW એ સંસદ સ્થાયી સમિતિના ભલામણનો ઉલ્લેખ કર્યો છે. આ સમિતિના ફિક્સ મેડિકલ એલાઉન્સ 3% વધારો કરવાની ભલામણ કરી છે અને નાણાં વિભાગ પર આ દરખાસ્ત સાથે સંમત થયો છે. તો આનાથી આશા જાગ્યો છે કે 8મું પગાર પંચ TORમાં સામેલ કરી શકાય છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.